લોભ અને લાલચ આ બે શબ્દો છે. કંઈક અંશે આપણે લોભ અને લાલચને સરખા ગણીએ છીએ, પણ નહીં. લોભ અને લાલચમાં ફરક છે. લાલચ કોને કહેવામાં આવે છે? બીજાની પાસે જે વસ્તુ છે તે મને મળી જાય, આ ભાવ, એનું નામ છે લાલચ. લાલચ હંમેશા એ વસ્તુની જ આપણને થતી હોય છે કે જે આપણી પાસે નથી. કોઈની સુંદર ગાડી જોઈ, કોઈનું સુંદર ઘર જોયું, કોઈની સુંદર ફેક્ટરી જોઈ, કોઈનો સુંદર મોબાઈલ જોયો, આપણી પાસે નથી તો આપણને એને લેવાની લાલચ થાય. લાલચ એ વસ્તુની થાય છે કે જે આપણી પાસે ન હોય. એટલે બીજાની પાસે જે છે એ મને કેવી રીતે મળે, આ ભાવ, આનું નામ છે લાલચ. જ્યારે લોભ હંમેશા શાનો થાય છે? જે પોતાની પાસે વસ્તુ હોય એનો જ લોભ થાય. આ બંનેમાં આટલો ફરક છે. લોભ હંમેશા જે પોતાની પાસે હોય છે ને એનો જ થાય છે. જે નથી એનો લોભ નથી થતો. અને લોભમાં શું આવે કે હું મારું કોઈને નહીં આપું, આ લોભ.